નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. તો પ્રથમ એકમ કસોટી છે જ્યારે આપણે પૂર્ણ કરી છે ત્યારે હવે પછી ઓગસ્ટ મહિનાની જે બીજા નંબરની એકમ કસોટી છે તો વિદ્યાકુલ તમારા માટે આ એકમ કસોટી જેમાં કેવા પ્રકારના પ્રશ્નો છે તમને પૂછી શકાય, કેવા પ્રકારના ગ્રામરના ટોપિક છે એ તમારા એક્ઝામની અંદર આવી શકે એનું સરસ મજાનું એક આઈએમપી ન કહેતા મોસ્ટ આઈએમપી એવું ક્વેશ્ચન પેપર છે તમારી સામે લાવ્યું છે. તો હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું ઓગસ્ટ મહિનાની એકમ કસોટીનું જે પેપર છે એના અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ તમારી સામે વિદ્યાકુલ દ્વારા મૂકવા છે. તો જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેશો અને 1 બાય 1 આપણે સવાલ છે એની ચર્ચા કરતા જઈએ. તો ફરી એક વખત વિદ્યાકુલમાં સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ તમારું બધાનું સ્વાગત છે. તમે સૌ જાણો છો કે યુનિટ નંબર 3 એક્ઝામની અંદર યુનિટ નંબર 3 જેનું રીડ નંબર 1 ફોરેસ્ટ્રી વાળું જે છે એ ચેપ્ટર, સાથે સાથે બીજી વાત કરીએ યુનિટ નંબર 2 છે એની અંદરથી રીડ નંબર 3 એટલે કે પોઈમ સિક્રેટ ઓફ ધ મશીન આ સિલેબસ છે. સાથે સાથે ગ્રામરની અંદર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સાથે 11th છે એટલે ફ્લેવિંગો એટલે કે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી પણ ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો 1 બાય 1 આપણે ડિસ્કશન કરતા જઈએ. તો જો સૌથી પહેલો ક્વેશ્ચન તમને વિદ્યાર્થી મિત્રો આપેલો છે ટ્રુ ફોલ્સ. અહીંયા તમને ક્લિયરિટી કરી દઉં છું કે ગુજરાતની અંદર બહુ બધી સ્કૂલો આવેલી છે જેની અંદર પ્રાઇવેટ સ્કૂલો છે એ પણ એકમ કસોટી લેતી હોય છે. તેવું જરૂરી નથી કે બધી જગ્યાએ સરખા પ્રમાણની અંદર સિલેબસ છે ચાલ્યો હોય. તો એક્ઝામની અંદર સબ્જેક્ટ ટીચર છે પોતાની રીતે આ એકમ કસોટીનું માળખું છે એટલે કે પેપર સ્ટાઇલ છે બનાવી શકે છે. એટલે કદાચ થોડો ઘણો આમ તેમ પેપર સ્ટાઇલની અંદર તમને જોવા મળશે, પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખી છે ગુજરાત બોર્ડ દ્વારા જે કાંઈ નક્કી કરવામાં આવેલી છે પેપર સ્ટાઇલ. એમાં પહેલો ક્વેશ્ચન છે તમારા માટે ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સ છે એ યાદ રાખજો, યુનિટ એટલે કે પ્રોઝમાંથી આવે છે, પોઈમમાંથી આવતું નથી. આપણે સિલેબસમાં ખાલી એક જ ફિમેલ ફોરેસ્ટ્રી છે એનામાંથી જ ટ્રુ ફોલ્સ પૂછાય છે. એમાં કીધું છે ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન કટિંગ ટ્રી. તો આપણે યુનિટ ભણ્યા છીએ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ આ પ્રકારના ફોરેસ્ટને, જંગલને અને વૃક્ષોને કટ કરવા માટે આવ્યા હતા, પણ મહિલા મંગલ દળ છે એ તો એના વિરોધમાં હતું. અને આમાં એવું કહે છે કે મહિલા મંગલ દળ છે ને એગ્રીડ થઈ ગયું કે હા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળાને કહે છે કે તમે કટિંગ કરો, અમે તમારી હેલ્પ કરી. તો કહેવાનું કે ના ભાઈ, હેલ્પ કરતા નથી, બરાબર, એ વાત ખોટી છે. તો આ તમારું વાક્ય ખોટું છે એટલે આપણે એને કહેશું ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન સાથે સાથે તમને આન્સર છે એ પણ આન્સર કી સાથે આપેલા છે. પહેલાં 2 ક્વેશ્ચન આમાંથી કરી પછી સીધા આપણે ક્વેશ્ચન આન્સર સાથે જ આખું ક્વેશ્ચન પેપર છે એ સમજશું. નંબર 2 ઉપર આપેલું છે ધ પોપ્લર ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી. તો હા, આપણે ક્લિયર એવું સેન્ટેન્સ આપેલું છે આ યુનિટની અંદર કે પોપ્લર છે એ એક ફોરેન કમર્શિયલ ટ્રી છે જેનાથી એ લોકો વેપાર પણ કરે છે. હા, વાત સાચી છે અને હા પાડી દેવાની આપણે, એટલે કે ટ્રુ. તો પેપરની અંદર કદાચ તમારા એક્ઝામની અંદર તમારા શિક્ષક છે 3, 4, 5 માર્કના પણ ટ્રુ ફોલ્સ એ પૂછી શકે છે. પેપર સ્ટાઇલ પોતપોતાની રીતે લઈ શકાય છે. પછી છે બીજો ક્વેશ્ચન, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ જે આપણે ભણીએ છીએ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપણે વિદ્યાર્થી મિત્રો પૂછે છે. એમાં પણ યાદ રાખજો યુનિટ ના જ આવે છે. તો યુનિટ આપણું ફિમેલ ફોરેસ્ટ્રીમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન પૂછો છે કે વેર આર ધ નેચરલ ફોરેસ્ટ જનરેટિંગ. વેર એટલે ક્યાં, નેચરલ ફોરેસ્ટ છે ને ક્યાં જનરેટ થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો એવું યાદ રાખવાનું કે આવો વર્ડ આપેલો જ હોય ક્વેશ્ચનમાં છે. ક્વેશ્ચનમાં નવો વર્ડ એ તમારે અહીંયા જોવાનો છે. જો આ લખ્યો છે જનરેટિંગ. વેર આર ધ નેચરલ ફોરેસ્ટ જનરેટિંગ. તો આપણો આન્સર છે ધ નેચરલ ફોરેસ્ટ આર જનરેટિંગ ઇન ધ હિલી એરિયા ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આ આપણો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કદાચ નાવ લખેલો હોય તો એ વાંધો નથી, નહીં લખો તો પણ ચાલશે. ક્વેશ્ચન નંબર 4, વોટ આર ધ ઇફેક્ટ ઓફ ધ ફોરેસ્ટ રીજનરેશન. રીજનરેશન એટલે ફરી ઉગાડવું, કે ફોરેસ્ટને ફરીથી જનરેટ કરે, પાછું વૃક્ષો છે ઉગાડીને જંગલ છે એને ફરી વનીકરણ કરવામાં આવે છે. તો એની ઇફેક્ટ શું થઈ, એની અસર શું થઈ, બરાબર. તો અહીંયા એવું કીધું છે જો કે જ્યારે એને રીજનરેટ કરવામાં આવ્યું ને એટલે શું થયું,
તો પહેલાં તો કીધું છે ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લૂડ, સોઇલ ઇરોઝન એન્ડ હેવ એન્જોયડ અ પરમનન્ટ વોટર સપ્લાય. બરાબર, તો આ આન્સર છે. પણ તમને કહી દઉં છું ક્વેશ્ચનની સાથે સાથે આન્સર પણ આપેલા છે. તો હવે સીધો તમને આન્સર અને ક્વેશ્ચન સાથે મળે ત્યાં લઈ જાઓ. 4 ક્વેશ્ચન આપણે ક્લિયર કર્યા છે. 5મો અને 6ઠ્ઠો કરવો છે. એ પહેલાં તમારી સામે દેખાય છે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે યુથ પેપર જનરેશનની એપ્લિકેશન છે, એકદમ ફ્રી છે. જેના ફીચર જેવો તમને વાત કરું તો અહીંયા તમે કોઈ પણ પ્રકારનું મટીરિયલ છે, આ લર્ન વિભાગ તમને જે દેખાય છે એની અંદર કોઈ પણ પ્રકારનું મટીરિયલ છે, કોઈ પણ ક્વેશ્ચન આન્સર જોતા હોય, શોર્ટ નોટ જોતી હોય, કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રકારનું મટીરિયલ જોતું હોય તો આ યુથ સ્વયં દ્વારા જે કાંઈ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે પેપર જનરેશનની, એ ડાઉનલોડ કરો. એકદમ ફૂલ્લી ફ્રી છે. સાથે સાથે આવડું આ જે એક ફીચર છે એની અંદર તમે જઈ અને પ્રેક્ટિકલ તમે જે તૈયારી કરો છો એની એક્ઝામ પણ આપી શકો છો. કે જે તમે વાંચ્યું છે એની રીડિંગ કરો છો એની અંદર તમને કેટલું આવડે છે કે નથી આવડતું, તો એ તમે એક્ઝામ જે છે એક્ઝામ પણ તમે MCQના સ્વરૂપમાં આપી શકો છો. તો જો ડાઉનલોડ ન કરી હોય તો આજે તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમને ક્વેશ્ચન આન્સર તરફ લઈ જાઓ તો આપણે 4 ક્વેશ્ચન કર્યા હતા, બરાબર. 5મો ક્વેશ્ચન શું પૂછાય છે જો, તો વોટ વોઝ ધ નેમ ઓફ વુમન્સ યુનિટ, કે જ્યાં વુમનનું યુનિટ જે એકમ તૈયાર કર્યું હતું ફોરેસ્ટ્રી કરવા માટે, તો ફોરેસ્ટ્રી કરવા માટે એકમ તૈયાર કર્યું હતું એનું નામ શું હતું? તો જો અહીંયા તમને ક્લિયર આપ્યું છે મહિલા મંગળ દળ. તો બસ અહીંથી જવાબ લખવાનો છે ધ નેમ ઓફ ધ વુમન્સ યુનિટ ઇઝ ધ મહિલા મંગલ દળ. ક્વેશ્ચન નંબર 6, હાઉ મેની પીટ્સ ડીડ ધ વુમન ડીગ ફોર ટ્રી પ્લાન્ટિંગ. ટ્રી પ્લાન્ટિંગ એટલે વૃક્ષ ઉછેરવા માટે, બરાબર. ડીગ એટલે ખોદવું થાય, બરાબર. પીટ્સ એટલે ખાડા. હાઉ મેની પીટ્સ, કેટલા ખાડા છે સ્ત્રીઓએ ખોદ્યા હતા ટ્રી પ્લાન્ટેશન કરવા માટે? તો જો અહીંયા કીધું છે ડગ, ખાડા ખોદ્યા હતા. અહીંયા ડીડથી સવાલ પૂછ્યો એટલે ડીગ આપ્યું છે. આપણે આન્સર આપશું તો ડગ કહેવું પડશે. કેટલા ખાડા ખોદ્યા હતા? તો કીધું છે 15,000. ધો ધ વુમેન ડગ 15,000 પીટ ફોર ટ્રી પ્લાન્ટેશન. આ યાદ રાખજો, પાછું કહું છું પ્લાન્ટિંગ. અહીંયા ધે કીધું છે એટલે બીજું કોઈ નથી, આ ધ વુમન જ છે. ઓકે, પછી આપણને આપેલું છે સેક્શન નંબર બી. તો સેક્શન નંબર બીની અંદર પહેલો ક્વેશ્ચન આપણે ક્યાંથી પૂછ્યો છે? તો સ્ટુડન્ટ્સ આપણે સપ્લિમેન્ટરી રીડર આવે છે. સપ્લિમેન્ટરી રીડર 9મામાં જે રીતે ડોલ્ફિન આવે છે, 10થમાં બ્લેક બક આવે છે, 11થમાં આવે છે ફ્લેમિંગો. તો ફ્લેમિંગોની અંદર જે કાંઈ યુનિટ્સ આપેલા છે યુનિટ્સની અંદરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. એ આપણે 3 ક્વેશ્ચન પૂછ્યા છે અને 3 ક્વેશ્ચન આપણને આન્સર અહીંયા તમને આપેલા છે. તો જોઈએ તો પેરેગ્રાફ આપ્યો છે હન્ટરવાળો, એક યુનિટ આપ્યું છે અને સવાલ પૂછે છે કે વોટ ડીડ હન્ટર સી ઇન અ ફોરેસ્ટ. તો અહીંયા સીધું આપેલું છે હન્ટરે શું ફોરેસ્ટમાં જોયું નહીં, તમને ક્લિયરથી અહીંયા આપેલું છે, પણ આન્સર એ આપણે છે. હન્ટર સો અ વેલ બેડ બોર્ડ ઇન અ ફોરેસ્ટ. વેલ બેડ બોર્ડ જો આ તમને અહીંયા ક્યાંક આપેલું જશે, વેલ બેડ બોર્ડ કીધું, બરાબર. અહીંયા કીધું છે સ્પોટિંગ. સ્પોટ એટલે જોવા મળવું જ થાય, બરાબર. થોડુંક ક્વેરી તમને કન્ફ્યુઝન કરવા માટે એવા ક્વેશ્ચન પૂછી શકે છે. વાય ડીડ ધ બોર ડાય લેટર, ત્યાર પછી આ બોર છે એ શા માટે? વાય ડીડ ધ ડાય એટલે કીધું છે ડીડ ડાય એટલે મરી જવું, ડેથ થઈ જવું, બરાબર. આન્સર લખીએ છીએ ત્યારે ડીડ નીકળી જશે એટલે ડાય છે એનું ભૂતકાળ થઈ જશે V2 એટલે કે ડાયડ. ધ બોર ડાયડ લેટર ફ્રોમ ધ વુડ ઇન્ફ્લેક્ટેડ બાય અ હન્ટર. હન્ટરે જે કાંઈ ઘા વાગ્યો હતો, વગાડ્યો હતો, એની ઇન્ફ્લિક્ટેડથી એની જે કાંઈ અસર થઈ એના કારણે આ બોર્ડ છે ડાયટ થઈ ગયો. વાય વોઝ જેકાલ વેરી થ્રિલ્ડ. આ જેકાલ એટલે શિયાળ થાય, ફોક્સ. તો એ શા માટે થ્રિલ્ડ, એટલું બધું કેમ થ્રિલ્ડ હતું? તો આ થ્રિલ્ડ શું કામ હતું એનો અહીંયા તમને આન્સર એ આપ્યો છે. અહીંયા છે કે જેકાલ વોઝ થ્રિલ્ડ બાય ધ સાઇટ ઓફ સો મચ ફૂડ. બહુ બધું ફૂડ છે, ખારું ખોરાક છે, બહુ બધો ખોરાક છે ને, સો મચ ફૂડ એને જે જોયો ને એના કારણે એ ભાઈ શું થઈ ગયો હતો? એકદમ થ્રિલ્ડ થઈ ગયો હતો, બરાબર. તો સપ્લિમેન્ટરી રીડરમાંથી આ 3 ક્વેશ્ચન આપણે પૂછ્યા છે. આમાંથી 4 ક્વેશ્ચન એ પૂછી શકે, 5 ક્વેશ્ચન પણ પૂછી શકાય. પછી સ્ટાન્જા ગયો તો યુનિટ નંબર 2 રીડ નંબર 3 એના અંદરથી આપણને પૂછ્યું છે પેલું સિક્રેટ ઓફ ધ મશીન વાળી પોએમ આપેલી છે, એમાંથી ક્વેશ્ચન આન્સર પૂછે કે ફ્રોમ વેર એટલે ક્યાં અને ફ્રોમ વેર એટલે ક્યાંથી. ફ્રોમ વેર આર મશીન ડીગ આઉટ, કે મશીન છે એ ક્યાંથી ડીગ આઉટ કરવામાં આવે એટલે ખોદકામ કરીને ક્યાંથી બહાર કાઢવામાં આવે. ક્યાંથી બહાર કાઢે તો આપણે ભણ્યા છીએ ઓર બેડમાંથી અને માઇનમાંથી. તો બસ ધ મશીન્સ આર ડગ આઉટ
from ore bed and the mines. સેકન્ડ ક્વેશ્ચન પૂછો કે વોટ ઇઝ ડન વિથ ધેમ ટુ ડિઝાઇન ધેમ, કે વોટ ઇઝ ડન શું કરવામાં આવે છે વિથ ધેમ એની સાથે ડિઝાઇન કરવા, એને તૈયાર કરવા શું કરે, તો એને તૈયાર કરવા માટે શું કરે તો કીધું કાસ્ટ કરવું પડે અને ડિઝાઇન આપે, એને બીબામાં ઢાળે, એને હેમર એટલે ટૂલ વડે એટલે કે હથોડી વડે ટીપવામાં આવે, એટલે કે ટીપવામાં આવે, કાટફૂટ કરવામાં આવે, એને બીબામાં ઢાળવામાં આવે, એને ડિઝાઇન કરવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડુ ધેર વોન્ટ ટુ રન, એને ચાલવા માટે કોઈ પણ મશીન છે એને ઓપરેટ કરવા માટે શું જરૂરી છે, એને ચોખ્ખા શબ્દમાં કીધું કોલ હોય, ઓઇલ હોય અને વોટર હોય, પાણી હોય, કોલસો હોય કે કોઈ પણ ફ્યુલ હોય, એટલે હાલો અમને આપો એટલે અમે દોડવા મળી. તો કીધું ધે વોન્ટ, અહીંયા કીધું છે આથી આન્સર શરૂ થયો, they want some water, coal and oil and some place to run. કદાચ આ પ્લેસ આમાં નથી આપ્યો, મેં કીધું છે પણ ન લખો તો વાંધો નથી. વોટર, કોલ અને ઓઇલ આવી ગયું એટલે આપણો આન્સર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન લીધો છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એની અંદર તમને આપણે ગ્રામર તો ભણીએ છીએ, અહીંયા આપણે એ તો પૂરેપૂરું નહીં, પણ તમને અહીંયા એનો આન્સર આપેલો છે બરાબર. પણ એ એટલું ક્લિયર કરી દો, મિસ શાહ અને પ્રતિકનું કન્વર્સેશન થાય છે. તમારે એક યાદ રાખવાનું છે કે પહેલું ક્વેશ્ચન છે ને એ જો અહીંયા તમને દેખાય છે ક્વેશ્ચન માર્ક છે એટલે સેટ કે સેટ ટુનું જો આસ્કડ કીધું છે, સાથે સાથે વાક્યને હુડ છે તો વિધાન કરવું પડે, પછી સર્વનામ કાળનો ફેરફાર. આન્સર તમને ક્લિયરલી અહીં આપ્યો છે, તમે જોઈ શકો છો બરાબર. અને છતાં પણ તમારે જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું હોય તો આપણી જે એપ્લિકેશન છે અને યુટ્યુબ ચેનલ છે એની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના બધા જ પાર્ટ 4 પાર્ટ્સની અંદર આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવેલું છે, તમે આ વિડીયો છે પણ જોઈ શકો છો અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્લિયર કરી શકો છો બરાબર. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે તમને આપેલી છે આન્સર સાથે તમારી સામે છે, સોલ્વ કરી શકો છો. સાથે સાથે બીજું તમને અહીંયા માહિતી આપી દઈએ કે તમે 12થમાં છો તો તમારા માટે ગુજરાતી માધ્યમની અંદર ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, BA, SP અને ઇંગ્લિશ આ 4 મટીરિયલ છે. સાથે સાથે તમારા કોઈ ભાઈબંધ મિત્રો દોસ્તારો કે સગા સંબંધીમાં 10મા ધોરણની અંદર ભણતા હોય તો એના માટે પણ બેસ્ટ મટીરિયલ સ્વયં અને યુથ એજ્યુકેશન દ્વારા તૈયાર કરેલું, શિક્ષકોના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલું મટીરિયલ છે. એનો ઉપયોગ કરી અને તમે સારા માર્ક્સ મેળવી શકો છો. નીચે તમારા નંબર આપેલા છે, એના ઉપર આ તમારા ઘર સુધી આ મટીરિયલ મેળવવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. સેક્શન સીની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન સીની અંદર આપણે અહીંયા લીધું છે ન્યૂઝ ક્લિપિંગ બરાબર. એક ક્વેશ્ચન તમને એવો પૂછાય છે કે જેની અંદર કોઈ ન્યૂઝમાંથી કોઈ આર્ટિકલ અથવા તો કોઈ એક પાર્ટ છે આપેલો હોય ને કટ કરીને આપી દીધો હોય, એમાં કંઈક ઇન્ફોર્મેશન આપેલી હોય છે, એ ઇન્ફોર્મેશન તમારે વાંચવાની અને એના અંદરથી જે કાંઈ પ્રકારના ક્વેશ્ચન પૂછા હોય એ ક્વેશ્ચન છે એના આન્સર તમારે અહીંયા આપવાના રહે છે. તો અહીંયા જો તમને પેરેગ્રાફ આપેલો છે બરાબર, વિન્ડો ટ્રાઇઝ ટુ કિલ ધ હરસેલ્ફ એવો કંઈક પેરેગ્રાફ આખો આપેલો છે અને નીચે ક્વેશ્ચન પૂછે છે, એ ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના છે. પેરેગ્રાફ છે એનો પણ સ્ક્રીનશોટ પાડી શકો છો અને પછી ક્વેશ્ચન આન્સર છે એ તમારી સામે મૂકું છું એટલે તમે એનો પણ સ્ક્રીનશોટ જોઈ લેજો. એ પૂછ્યું છે વેર ડીડ ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઇડ. વેર એટલે ક્યાં, આ વિડો એટલે કે વિધવા થાય, કે વિધવાએ સુસાઇડ કરવા માટે ક્યાં પ્રયત્ન કર્યો તો એ કીધું છે જો કે ચંદીગઢ 45-year-old widow tried to commit suicide in the campus of the debt recovery tribunal. બસ તો એ જવાબ છે તમારો. જો આ રહ્યો કેમ્પસ ઓફ ધ ક્યાં હોય ગયો કેમ્પસ ઓફ ધ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ. રેડી દેખાય છે ઓકે. પછી કીધું છે who took the loan of 15 lakh. 15 લાખની લોન લીધી હતી કોને પહેલા આયા, તો જો તો અહીંયા 15 લાખની લોન ક્યાંક તમને અહીંયા આપેલી છે. જો એ કીધું છે કે રણજીત સિંહ એઝેક્ટર વર્સ પોલીસ સ્ટેશન સેક્ટર 17 પોલીસ સ્ટેશન સેડ વર્મા હેડ ટેકન. વર્મા હેડ એટલે કે વર્માએ લીધી હતી ભાઈ બરાબર. વર્મો ક્યાં છે તો લઈ લીધો વર્મો. અહીંયા કીધું છે who take the loan of 15 lakh. નેશનલ રેગ્યુલર ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિન્ડો. ના સવાલ ખોટો છે, આપણે સવાલ જવાબ આડાવડો થઈ ગયો છે. આ ક્વેશ્ચનનો જવાબ અહીંયા છે, અહીંયા જવાબ છે. એક મિનિટ જોઈ લેશું પગે કાયદેસરનો જવાબ આપણો શું થશે. અહીં છે સરોજ વર્મા ટુક ધ લોન ઓફ 15 lakhs. એકદમ રાઈટ છે બરાબર. પણ અહીંયા તમને શું કીધું છે જવાબ 15માનો જવાબ તમને અહીંયા નીચે આપેલો છે 16માં બરાબર દીકરાઓ. પછી આગળ કીધું છે એટલે તમે યાદ રાખજો અહીંયા ક્વેરી છે 15નો જવાબ અહીંયા છે
અને 16નો જવાબ અહીંયા છે. થોડુંક ક્વેરી થઈ ગઈ છે દીકરાઓ, જોઈ લેજો. વુ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિડો. આ વિડો હતી એના વિરુદ્ધમાં કોણે કેસ કર્યો? તો આ છે. અ નેશનલાઇઝ બેંક ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિડો માટે, વિધવા ઉપર નેશનલાઇઝ જે બેંક હતી ને એને 15 લાખની લોન કદાચ નહીં ભરી હોય એટલે કેસ ફાઇલ કર્યો. ક્વેશ્ચન નંબર 17. વાય હેઝ ધ વિડો ટેકન ધ લોન? શા માટે લોન લીધી હતી? તો એ કીધું છે જો 15 lakhs લોન લીધી ટુ રિનોવેટ હર હાઉસ. એના ઘરને રિનોવેટ કરવું હતું ને એટલા માટે. બસ, ઇટ્સ ધ આન્સર. રિનોવેટ હર હાઉસ ઇન કાબાલ. એટલે રિનોવેટ કરવા માટે દીદીએ શું કર્યું હતું? બસ એ જ કર્યું હતું, લોન લીધી હતી. એટલે આ ક્વેશ્ચન નંબર 17 થયું. અને પછી છેલ્લો ક્વેશ્ચન તમારો, જે આ વખતે ગયા વખતે જેમ ઈમેલ હતો એમ આવી રીતે અહીંયા તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપેલો હોય. પહેલાં 11મું તમારે પહેલી વાર છે એટલે તમને ક્લિયર કરી દઉં કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કોને કહેવાય. તો તમને જે અહીંયા કાંઈ ડેટા આપેલો છે એ ડેટાને તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે તમારા વર્ડ્સની અંદર. ફોર એક્ઝામ્પલ એવું કહેવાય કે રામ, લક્ષ્મણ એન્ડ ભરત, તો અહીંયા એના કેરેક્ટર આપેલા છે. અહીંયા સોર્સ ઓફ સ્ટોરી, કેમાંથી તમને આ કેરેક્ટર જોવા મળશે, સ્ટોરી એ આપ્યું છે ને એના વચ્ચે શું, ક્યાં તમને આ જોવા મળે છે, તો મહાભારતની અંદર. એવું તમને આખું ઇન્ફોર્મેશન છે એ આપેલી છે અને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. ડિસ્ક્રિપ્શન ઓલરેડી તમને મેં જો નીચે આપ્યું છે. ધ ટેબલ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ સોર્સ ઓફ એન્શિયન્ટ કેરેક્ટર. પ્રાચીન કેરેક્ટર છે રામ, લક્ષ્મણ, અને એના કેરેક્ટરની વાત કરી છે જે રામાયણ કે એની અંદરથી તમને જોવા મળે છે. દુર્યોધનની આ આખું છે ડિટેલ તમને આપેલી છે. પહેલાં આન્સર છે એ તમે સ્ક્રીનશોટ લઈ લેશો અને પછી તમને ક્વેશ્ચન છે એ દેખાડું છું એટલે તમે એને પણ. હા, બીજું યાદ રાખજો કે અહીંયા જે આપેલો છે એ જ આન્સર તમારે લખવો જરૂરી નથી. તમે તમારા સેન્ટેન્સની અંદર ડિસ્ક્રાઇબ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બીજું તમને જો એક વસ્તુ ક્લિયર કરું તો આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે, બરાબર. પાછું એક વખત કહી દઉં છું કે આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર કાંઈ ગ્રામરનો ઈનો ઈજ ટોપિક તમને પૂછે એવું વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી. આવું પૂછાય, બરાબર. આ ગ્રામર છે એટલે ગ્રામરની અંદર એ જ પૂછાય એવું જરૂરી નથી, પણ આવા પ્રકારના પ્રશ્નો છે પૂછાઈ શકે છે. આઈ હોપ કે તમને આ જે ક્વેશ્ચન પેપર છે એ મદદરૂપ થશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજ માટે એટલું જ. ફરી પાછા નવી એકમ કસોટી સાથે તમારી સાથે ભેગા થશું. ત્યાં સુધી રજા આપો. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. ટાટા. હર હર મહાદેવ.